સુખની કિંમત નહીં થાય. આ દુનિયામાં ગાંડા ન હોત તો ડાયાની કિંમત કોણ કરત? એમ જ્યાં સુધી માણસના જીવનમાં દુઃખ નહીં આવે, સંત કા સત્કાર હોના ચાહિએ, સંત કા સત્કાર હોના ચાહિએ, देव सा व्यवहार होना चाहिए, 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 संत का सत्कार. દેવહૂતિ કહે છે, નિત્ય સુખ ક્યાં છે, નિત્ય આનંદ ક્યાં છે, અને એને મેળવવા માટેનો અમને માર્ગ બતાવો. કપિલ નારાયણ કહે છે, માં સુખે છાયામ હિ દુઃખે છા સર્વદા નિહિતાનું નામ, સુખ એકમ ન સંસારે ભુક્તવા દુઃખમ ભવેન નહીં. સુખે છાયામ, સુખની ઈચ્છા રાખનાર વ્યક્તિએ પેલા દુઃખ ભોગવવું પડે છે. દુઃખનો અનુભવ ન થાય ત્યાં સુધી માણસને સુખ ન થાય. શું કામ? કે વગર મહેનતે આવી ગયું છે. એમ વગર મહેનતના સુખની ક્યારેય માણસ એ કિંમત નથી કરતો. મહેનત કરીને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય ને એની જ માણસને કદર થાય. વગર મહેનતે કોઈ વસ્તુ આપણને મળે, કોઈ વ્યક્તિ આપણને મળી જાય તો માણસ ક્યારેક એની કદર નથી કરતો. એ સુખને મેળવનાર વ્યક્તિએ પેલામાં દુઃખ ભોગવવું પડે છે. અને માં, સંસારના પદાર્થોની અંદર સુખ નથી. ઘરમાં નવું નવું આપણે 1 લાખનું ટીવી લઈ આવીએ, આપણને સુખનો અનુભવ થાય, પણ એ જ ટીવીનું રિમોટ બાળક બગાડે, પછાડે, તોડે એટલે આપણને દુઃખ ઊભું થાય, ક્રોધ આવે. શું કામ? આ સંસારના પદાર્થ છે ને આપણને નિત્ય સુખ નથી આપી શકતા. નિત્ય સુખ કેવલ ભગવાનના ચરણમાં છે, સાધુ સંતોની સેવામાં છે. ઘણીવાર માણસ એમ કે ભાઈ ભોજનમાં આનંદ આવે, ભોજનમાં મજા આવે. જો ભોજનમાં જ આનંદ હોય તો ડાયાબિટીસ વાળાને ગુલાબજાંબુ દેવા. ખરેખર આનંદ પદાર્થમાં કે ભોજનમાં કે વસ્તુમાં નથી, આનંદ ભગવાનના ચરણમાં છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. મન દ્વારા જ માણસ સુખ અને દુઃખની અનુભવ. હમણાં કથામાં જ એમને સારું ફળ મળી ગયું. ક્યાં? ગોધાણી પરિવારની કઈ કથામાં? હા, એ કથામાં જ નક્કી થઈ ગયું. સારા સત્કર્મ પુણ્ય કર્યા હતી એટલે ચાલીને જતા હોય ને રસ્તામાં કાંટો હોય એટલે એમ કે ભાઈ કાંટો છે, ઉભા રહ્યો, મહારાણી સાઈડમાં લઈ દો. એટલે એ સાઈડમાં લઈ દે ને પછી ચાલે. સગાઈ થઈ હોય ત્યારે મહેનત કરે, લગ્ન થાય ને હાલીને જતા હોય ને રસ્તામાં કાંટો એટલે શું કે જોજે એવો કાંટો છે, લાગી ન જાય. પેલા સાઈડમાં લઈ દેતા, હવે કે જોજે લાગી ન જાય. એ જ લગ્ન ને 15-20 વર્ષ થઈ જાય ને રસ્તે હાલ્યા જતા હોય ને કાંટો હોય એટલે શું કે જોજે બોતડાને જેમ હાલી જાય તાર ડોહો કાંટો લાગશે. એટલે પેલા તો તમે સાઈડમાં કરી દેતા હતા, પેલા તમે ચંદ્રમુખી કહેતા હતા ને આમ કહેતા. એ પ્રેમ ગયો ક્યાં? પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ ગઈ. આપણને અનુકૂળ થઈને રહીએ તો આપણે એને સુખ માનીએ, પ્રતિકૂળ થાય તો એને આપણે દુઃખના દિવસો કહીએ. પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એ માણસને આજીવન સુખી નથી કરી શકતા, આનંદ નથી આપી શકતા. આનંદ એ કેવલ અને કેવલ ભગવાનના ચરણમાં છે. એટલે તો કીધું, હે પ્રભુજી આનંદ દાતા જ્ઞાન હમકો દીજીએ. સુખ સાથે દુઃખ જોડાયેલું છે માં, હર્ષની સાથે શોક જોડાયેલો છે, મજાની સાથે સજા જોડાયેલી છે, પણ આનંદનો કોઈ વિરોધાભાસી શબ્દ જ નથી. કેવલ અને કેવલ ભગવાનની પૂજા, ભગવાનની સેવા, નિત્ય ઠાકોરજીની નજીક રહેવું એ જ નિત્ય આપણને આનંદ આપી શકે છે. આ બાજુ કહે છે, માં સાધુ સંતોની સેવા કરજો અને સ્વધર્માચરણમ સત્યા વિધર્માચ નિવર્તનમ દેવાન લબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. માં શક્તિ પ્રમાણે ધર્મનું આચરણ કરજો, સ્વધર્મનું પાલન કરજો, ધર્મનો ક્યારેય માં ત્યાગ ન કરતા. સુંદર મજાનો દેવહૂતિને ઉપદેશ સાંખ્ય શાસ્ત્રનો આપે છે. આ બાજુ કહે છે, દેવાન લબ્ધેન સંતોષ. 3 બાબતમાં માં સંતોષ માનવો. ધર્મશાસ્ત્ર કહે છે, સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને ત્રિસુ ચૈવન કર્તવ્ય દાને તપસી પાઠને. 3 બાબતમાં સંતોષ માનવો, 3માં ક્યારે સંતોષ ન માનવો. સ્વદારે
પ્રાપ્ત થયેલી પત્નીમાં અને પ્રાપ્ત થયેલા પતિમાં હંમેશા સંતોષ માનીને રહેવું. સ્વદારે ભોજને, પ્રાપ્ત થયેલા ભોજનમાં આપણી થાળીમાં જે અનાજ આવે ને એમાં સંતોષ માનવો. અને ધને, આપણી જે આવકની કમાણી હોય ને એ કમાણીમાં હંમેશા સંતોષ માનવો. અનીતિ મેળવીને ઈઝી મની મેળવવાનો ક્યારેય વિચાર ન કરવો. અનીતિ સે ધન હોત હે બરસ 5 અરુ 7, તુલસી દ્વાદશ બરસ મેં જડા મૂળ સે જાય. અનીતિનું ધન છે ને 10 વર્ષ ટકે. કહેવાય ને કે આપણે ઘણીવાર બોલતા હોઈએ કે માણસનો અત્યારે દસકો છે, એ 10 વર્ષ ટકે. 11મા વર્ષે નીતિનું યાયરે લેતું જાય. માટે અનીતિનું ધન ક્યારેય ઘરમાં ન આવવા દેવું. ખહુરિયા કૂતરાને આપણે ઘરમાં ન આવવા દઈએ તો આ તો ધન છે. અનીતિનું, અણહકનું ક્યારેય ઘરમાં ન આવવા દેતા, વિચારોને બગાડશે. કહે છે કે સંતોષ રાખવો આવકની કમાણીમાં. 3 બાબતમાં સંતોષ ક્યારેય ન માનવો. દાને, તપસી, પાઠને. દાન દેવામાં ક્યારેય સંતોષ ન રાખવો. ગમે એટલું દાન આપીએ ને, ભલે ગમે એટલું વધારે દાન દીધું હોય છતાં એમ માનવાનું કે મેં ઓછું આપ્યું છે. અને સામેવાળા વ્યક્તિને ગમે એટલું ઓછું મળે છતાં એણે એમ માનવાનું કે મને બહુ મળ્યું છે. ત્યારે બેયનું લેવું અને દેવું સફળ થઈ જશે. દેવાવાળો ગમે એટલું વધારે આપે, હંમેશા વિચારવાનું ઓછું દીધું. લેવાવાળાને ગમે એટલું ઓછું મળે, હંમેશા એમ વિચારવાનું મને બહુ મળ્યું. એ બંનેનું સફળ થઈ ગયું. દાન દેવામાં સંતોષ નહીં. તપસી એટલે કે ભગવાનની સેવા પૂજામાં ક્યારેય સંતોષ ન માનવો. એક યમનાષ્ટકમનો પાઠ કરતા હોય ને એમ થાય કે હજી એક આજે કરવો, તો એમાં ક્યારેય સંતોષ ન માનવો. પાઠને, વિદ્યાર્થીઓએ ભણવામાં કોઈ દિવસ સંતોષ ન માનવો. જબ તક ન ઉઠે મેરી અર્થી તબ તક રહું મેં વિદ્યાર્થી. બાળક છે ને આજીવન વિદ્યાર્થી છે. કંઈક ને કંઈક શિક્ષકોની પાસેથી એણે વિદ્યાને ચોરવી જોઈએ. જેટલું એનાથી વિદ્યા ચોરાય ને એટલી વિદ્યાર્થી અવસ્થામાં ગુરુ પાસેથી કંઈક ને કંઈક જ્ઞાન લઈ લેવું જોઈએ. માણસ આજીવન વિદ્યાર્થી રહેવો જોઈએ. શિક્ષકની પાસેથી સતત અભ્યાસ જેટલો મેળવી શકે એટલો અભ્યાસ મેળવવો જોઈએ. પણ ક્યારેક ક્યારેક છોકરા એવા થાય શિક્ષકોના માથા ભાંગે હો. દીકરો રજા લઈને ઘરે આવ્યો તે દાદા ને બે દીકરો ફરવા માટે નીકળ્યા. સામેથી શિક્ષક આવે, કીધું હંતાઈ જા, 15 દીની રજા લઈને આવ્યો, ખીજા હે, મારશે તને. કીધું દાદા તમે હંતાઈ જાઓ, હું નહીં. મેં મારા શિક્ષકને કીધું દાદા ગુજરી ગયા ને 15 દીની રજા આપો. દાદા ગોટે ચડ્યા કે આનું શું કરવું. એ કે તમને જો શિક્ષકને એમ થાય કે આ શું છે, ભૂત છે કે ઈ વંડી ટપી જાય. ક્યારેક બાળકો એવા થાય શિક્ષક નહીં. તો વિદ્યાર્થીઓએ આજીવન વિદ્યાર્થી થઈને કંઈક ને કંઈક વિદ્યા ગુરુ પાસેથી મેળવવી જોઈએ. જબ તક ન ઉઠે મેરી અર્થી તબ તક રહું મેં વિદ્યાર્થી. સુંદર મજાનો માતાને ઉપદેશ આપે છે. કપિલ નારાયણ કહે છે, માં હવે મારે અહીંયાથી જવાનો સમય છે. માં દેવહૂતિ કહે છે, મને એકલી છોડીને જતા રહેશો? કહે છે, માં દરેક સંયોગ છે ને એ વિયોગ માટે જ હોય છે. દરેક મિલન છે એ વિરહ માટેનું જ મિલન હોય છે. માટે માં તમે ચિંતા ન કરો, મેં તમને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. તમારા જ્ઞાન, તમારા હૃદયમાં કહે છે ભગવાન નારાયણ વસેલા છે. હવે તમે એકલા નથી માં, તમારા આત્માની સાથે, પરમાત્મા સાથે તમે સત્સંગ કરો, પ્રભુનું સ્મરણ કરો. ભગવાનનું સ્મરણ જ માણસના મરણને સુધારે છે. કપિલ નારાયણ માતા દેવહૂતિને પ્રણામ કરી અને વિદાય થાય છે. આ બાજુ વાછરડાના વિરહમાં જેમ ગાય દુઃખી થતી હોય એમ કપિલ નારાયણના વિરહની અંદર માં દેવહૂતિ દુઃખી થાય છે. કપિલ ભગવાન ગયા પછી આ બાજુ કહે છે માં દેવહૂતિ પોતાના અગ્નિ એડીથી મૂળ સ્થાનને દબાવી, પ્રાણને અનાહત સળચક્રોમાં ઘુમાવી બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. માં દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી એ સિદ્ધપુર નામનું ક્ષેત્ર કહેવાનું, જેનું બીજું નામ છે માતૃગયા. કપિલ નારાયણની કહે છે આ મંગલમય કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી છે, જીવનમાં ભક્તિ પ્રદાન કરાવનારી છે. વ્યાસજી મહારાજ અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપે છે. એ ક્રમનો નિર્વાહ કરી અને ચોથા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રયામ પારમંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं स्यपुटे शयानं मनसा स्मरामि बालं मुकुन्द
મુકુંદમ મનસા સ્મરામિ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. સીત ચોરી ગયો જટા શિર પર બીજ ચંદ્ર ગંગા કેરી ધાર. ગંગા કેરી ધાર પર બીજ ચંદ્ર ગંગા કેરી ધાર. ગંગા કેરી ધાર. પ્રેમનો સાગર ઉભરે નયનોની માં. મન હરી ગયો આનો લાલ. સીત સોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. પીળું પિતાંબર સુકોમળ પગલી ચાખડી ધાર ધેનુ વેદ શ્વાન થઈને શક્તિ. ધેનુ વેદ શ્વાન થઈને બેઠા ચરણે ચાર. મન હરી. દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન હવે મનુ મહારાજની સૌથી નાની દીકરી જેનું નામ છે પ્રસૂતિ દેવી. પ્રસૂતિમ માનવીમ દક્ષ ઉપમેયે યતાત્મજઃ તસ્યામ સસર્જ દુહિતરુ ષોડશ શામલ લોચના. આ પ્રસૂતિ દેવીના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા છે. આ દુનિયામાં અભિમાની ઘણા હશે, દુર્ભાગી ઘણા હશે, પણ દક્ષ પ્રજાપતિ જેવો કોઈ અભિમાની અને દુર્ભાગી આ દુનિયાની અંદર કોઈ નથી. કારણ કે જગત જનની જગદંબા આંગણે દીકરી થઈને રમે છે અને સાક્ષાત શિવ જમાઈ થઈને ઉભા છતાંય ઓળખી નથી શકતો. આ દક્ષને ત્યાં 16 સામલ લોચના 16 દીકરીઓનો જન્મ થાય છે. કહે છે શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ તુષ્ટિ પુષ્ટિ ક્રિયોન્નતિ બુદ્ધિર્મેધા તિતિક્ષારિમ મૂર્તિધર્મશ્ચ પત્નયઃ. કહે છે એમને ત્યાં 16 દીકરીઓનો જન્મ થયો. એમાંથી 13 દીકરી દક્ષ પ્રજાપતિ ધર્મની સાથે પરણાવે છે. 13મી સૌથી નાની દીકરી અને ધર્મ એમના દાંપત્ય યોગે એમને ત્યાં કહે છે સાક્ષાત નર નારાયણ પ્રગટ થયા છે. હવે દક્ષ પ્રજાપતિને 3 દીકરીઓના વિવાહ બાકી છે. એક સ્વાહા, સ્વધા અને સતી. સ્વાહાના લગ્ન અગ્નિનારાયણ સાથે કરે છે. આજે પણ અગ્નિને કોઈ પણ આહુતિ આપો એટલે સ્વાહા બોલવું પડે, પછી જ અગ્નિનારાયણ આહુતિ સ્વીકારે. બીજા દીકરી હતા સ્વધા, એમને પિતૃઓ સાથે પરણાવ્યા. પિતૃઓને જલની અંજલિ અર્પણ કરો એટલે ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ. સ્વધા શબ્દ બોલો ને તો જ પિતૃઓ જલની અંજલિ સ્વીકારે. અને સૌથી નાના દીકરી જેનું નામ છે સતી ભવાની, એમના વિવાહ ભોળાનાથ સાથે કરે, શિવજી સાથે. પણ એક સમય એવી ઘટના બને હે પરીક્ષિત કે દીકરી સતી ભવાની એ પિતાને ત્યાં આવીને પોતાના દેહનો ત્યાગ કરે છે, દેહને બાળે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે ગુરુદેવ એવી શું ઘટના બની કે બાપના ઘરે આવીને દીકરી મરી જાય, પોતાના દેહને બાળી નાખે? સુખદેવજી કહે છે રાજન અહીંયા થોડું સંક્ષિપ્તની અંદર સતી ચરિત્ર શિવ ચરિત્ર મૂક્યું છે ભાગવતકારે. કહે પ્રાચીન કાળની અંદર પ્રયાગરાજમાં એક મોટું બ્રહ્મસત્ર થાય છે. અનેક ઋષિ મુનિઓ સાધુ સંતો એ બ્રહ્મસત્રમાં હાજરી આપીને બેઠા છે. બ્રહ્માજીએ પોતાના દીકરાને પ્રજાપતિના નાયક બનાવ્યા છે, વડા બનાવ્યા છે, સત્તા આપી છે, દક્ષને મોટાઈ આપી.
અને નહીં કોઈ અસજન માં જગ માહી પ્રભુતા પાહી જાહી મદ નાહી. મદ એટલે અભિમાન. માણસને મોટાઈ મળે, સત્તા મળે ને એટલે અભિમાન હંમેશા દોડતું દોડતું આવે. દક્ષને અભિમાન આવે છે, સભાની અંદર હાજર થાય, જેવા જ હાજર થયા સભા આખી સભા ઊભી થઈને બધાએ સ્વાગત કર્યું છે, અભિવાદન કર્યું છે. પણ 3 દેવતા ઊભા ન થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. દક્ષે કેટલા ઊભા થયા એ બાજુ ધ્યાન ન દીધું, કોણ ઊભા ન થયા એ તરફ દ્રષ્ટિ કરી. આપણે ઘણીવાર લગ્ન પ્રસંગમાં એવું થતું હોય, કેટલા આવ્યા એ તરફ આપણે ધ્યાન ન દઈએ, કોણ નથી આવ્યા ને એની નોંધ કરવા બેઠા હોય. જે આવ્યા છે એની હારે હળી મળીને આનંદ કરવાનું ભૂલી જાય, નથી આવ્યા એની ઉપાધિમાં પડ્યા હોય, તા લગ્ન પૂરા થઈ ગયા હોય. કેટલા ઊભા થયા એ બાજુ ધ્યાન ન દીધું, કોણ ઊભું ન થયું એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્માજી ઊભા ન થયા કારણ કે દક્ષના પિતા થતા હતા. દીકરો ગમે એટલો મોટો થાય બાપ પાસે હંમેશા નાનો છે, એ ઊભા ન થયા. નારાયણ ઊભા ન થયા કારણ કે તો પિતાના પણ પિતા છે, એ ઊભા ન થયા. વારો નીકળે છે શંકર ભગવાનનો કારણ કે એ સંબંધે જમાઈ થતા હતા. 2 ઊભા ન થયા એને કાંઈ ન કહેવાય, બધી ખીજ ભોળાનાથ ઉપર ઉતારી. ઘણીવાર ઘરમાં એવું થાય, કોકની ખીજ કોક ઉપર ઉતરે. 2 માણા વચ્ચે ઝઘડો થાય એટલે ઘરવાળાને કાંઈ કહેવાય નહીં, પછી બેન ઓલા છોકરાને ઢીબી નાખે, મારતા જાય ને કહેતા જાય તું તાર બાપ જેવો જ થયો. ન તો નારાયણને કાંઈ કહેવાય, ન તો બ્રહ્માજીને કાંઈ કહેવાય. શિવજી ઉપર કહે છે, અપશબ્દ બોલવા લાગ્યો છે દક્ષ. પ્રેતવાસેષુ ઘોરેષુ પ્રેતેર ભૂત ગણેર વૃત અટંત્યુન વત્ત મન વગ્નો વ્યુક્ત કેશો હસન રુદન. કહે છે આ ક્યારેક રડે છે, ક્યારેક હસે છે, આખો દિવસ સ્મશાનની ભસ્મ ચોડીને સ્મશાનમાં બેસે છે. મારા પિતાના કહેવાથી મેં દીકરી આપી, નહીતર આને થોડી હું મારા જમાઈ બનાવું. અપશબ્દ બોલવા માંડ્યો છે. નંદી કહે છે, દક્ષ તને ભગવાને જે મુખ આપ્યું ને ભગવાનની સ્તુતિ કરવા આપ્યું છે. સ્તુતિ ન કરી શકે તો કાંઈ નહીં, નિંદા કરવાનો તને કોઈ અધિકાર નથી. જા તું બકરાના મોઢાવાળો થાઈશ. શ્રાપ આપે. શિવજીને ખબર નહીં કે મારા જમાઈ આવ્યા છે, નહીતર આની અંદર કોઈ રાગ દ્વેષ નથી, નિષ્કલંક છે, નિષ્પ્રપંચ છે. જેની જટામાં જ જ્ઞાનરૂપી ગંગા વહે એને શું અભિમાન હોય. પણ એ તો રામ નામની અંદર લીન હતા, એને ખબર નથી કે મારા જમાઈ આવી ગયા છે. અપમાન પામેલા મહાદેવ શાંત ચિત્તે ઊભા થઈ કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા છે. આ બાજુ દક્ષ પ્રજાપતિ એવો મનમાં વિચાર કરે, અયમ દેવસ્તુ યજનમ ઇન્દ્રો દેવાદિ દર્પતમ સહભાગમ ન લબતામ દેવેર દેવ ગણાવૃત. એવો એક મોટો વિશાળ યજ્ઞ કરું કે મારા દીકરીને જમાઈને જ આમંત્રણ ન આપું. કનખલની અંદર બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે છે. બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું, ભોળાનાથને આમંત્રિત ન કર્યા. ભવાની દીકરીને આમંત્રણ ન આપ્યું. બધા દેવતાઓને કીધું તમે જ્યારે યજ્ઞમાં ભાગ લેવા માટે આવો ને ત્યારે કૈલાશ પર્વત ઉપરથી વિમાન લઈને આવજો, જેથી કરીને મારા જમાઈને ખબર પડે. અને દેવતાઓ બધા નિજ કાર્ય કુશળ હતા, સ્વાર્થી, ત્યાંથી જ વિમાન લીધા. આપણા કુટુંબ પરિવારમાં ક્યાંય લગ્ન પ્રસંગ હોય ને આપણે એની હારે બનતું ન હોય ને તો આપણા પાડોહીને કંકોત્રી મોકલે. અને પાડોહી એવા હોય લગ્નમાં એક દિન જવાની વાર હોય તો આપણા ઘરે આવે, તમારે નથી આવવાનું લગ્નમાં, અમારે નથી આવવાનું એટલે તમારે જવાનું છે. અમારે જવાનું હોય તો તમારે જ આ ભાગમાં લાડવા ન હતા, તમે જલ્દી ખાઈ આવો લાડવા. દેવતાઓ બધા ત્યાંથી નીકળે છે. જેવા જ દેવતાઓ પોતાની એ દેવાંગનાઓને લઈને જતા હતા એ સમયે માં પાર્વતીજી કહે છે, સ્વામીનાથ આ બધા દેવતાઓ ક્યાં જાય છે? ભોળાનાથને થયું કે દેવીનું મન અત્યારે કથામાં નથી, એનું મન છે ને એનું ચિત્ત કથામાં નથી, ધ્યાન વિમાનમાં ગયું છે, કથામાં ધ્યાન ન રહ્યું. જો બધી ભવાનીની આ જ ઉપાધિ હોય, કથામાં બહુ ઓછું ધ્યાન રહે. એમાં નવા વિભાગમાં નવા બેન આવે એટલે આમ જોવાનું ચાલુ કરે, બેહી નો જાય ત્યાં સુધી જોવે, વિચારે ચડી જાય કોની બેનપણી છે, કોની પાસે જઈને બેસે. આ મનનો સહજ સ્વભાવ છે. અને આ સાડી જૂની ફેશનની પહેરી નવી ફેશનની પહેરી, તા તો અહીં પ્રસંગ પૂરો થઈ ગયો હોય એ કે કથાની રીતે કે ધ્યાન ચિત્ત એક જગ્યાએ ન રહીએ, સતત ચિંતન કર્યા રાખે. અને બગસરાનું પહેર્યું સસરાનું પહેર્યું, આ મનનો સ્વભાવ છે, સહજ સ્થિર નથી રહેતું. આ બાજુ દેવીનું ધ્યાન વિમાનમાં ગયું છે. આ બધા દેવતાઓ ક્યાં જાય છે? ભોળાનાથ કહે છે, દેવી તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, આપણને અરે પિતાને ત્યાં યજ્ઞ? હા દેવી, આવી ઘટના બનીથી તમારા પિતાને ખોટું લાગ્યું અને હું જાણું છું કે પિતાને ત્યાં વગર આમંત્રણે જઈ શકાય, પણ શરત એટલી હોય કે એમાં અપમાન ન થવું જોઈએ. પણ હા દેવી, તમારે જવું હોય તો જાઓ. જો ભોળાનાથનું ચરિત્ર કેટલું ઉદાર છે. ભવાનીને જવાની ના નથી પાડતા,
આપણું સસરા પક્ષમાં અપમાન થયું હોય ને દેવી જવાનું કે તો શું કહીએ, જાવું જ જા, બીજી વાર ઘરમાં પગ ન મૂકતી હોતું. લે તમે તો ડીજે વગાડતા વગાડતા તેડવા આવ્યા નારિયેલ લઈ. શિવજીનું ચરિત્ર કેટલું ઉદાર. દેવી તમે જાઓ, હું આવીશ ને અપમાન થવાની સંભાવના છે, માટે તમારે જવું તો જાઓ. સતી મનમાં વિચાર કરે, પિતા અને પતિની વચ્ચે સમાધાનનું માધ્યમ બનાવી અને સતી ભવાની આવે છે. જે વાત સતી ભવાની ભોળાનાથ વિચાર કરે, એકલા જાય યોગ્ય નથી, નંદીને સાથે મોકલે છે. જ્યાં સતી ભવાની યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરે, દક્ષે અગાઉ સૂચન કર્યું હતું કોઈ મારી દીકરીને આદર સન્માન ના આપતા. બધા મુખ ફેરવી લીધું, પણ સતી ભવાનીને કાંઈ મનમાં રંજ નહોતો. પણ એના બાપની પાસે જઈ અને જ્યાં જોવે ને એના પિતા મુખ ફેરવી ગયા છે. દીકરી બધું જ સહન કરી લે, પણ બાપ મોઢું ફેરવી લે ને એ દીકરીથી સહન ન થાય. તમે જોજો આંગણે અવસર હોય ને ત્યારે સૌથી વધારેમાં વધારે આનંદ કોઈ હોય ને તો બાપ ને દીકરીને આનંદ હોય. શું કામ? કે એ બાપ મનમાં એમ વિચારતો હોય કે આ પ્રસંગના બાને મારી દીકરી મને મળવા આવશે ને, એ સતત બાપ ચિંતન કરતો હોય. અને આપણા આંગણે જેદી દીકરીઓ આવે, ભાણેજો આવે, સમજો કે આપણા ચડતા દીના એંધાણ છે. આજ દક્ષે મોઢું ફેરવી લીધું અને આંગણે જેદી બેનું દીકરીઓ આવતી બંધ થાય ને, સમજવા પડતીના એંધાણ છે. અને હું તો એમ કહું, તમારા ઘરે દીકરાનો જન્મ થાય ને એની ઉપર ભલે 2 વાર હાથ ફેરવજો, પણ દીકરીનો જન્મ થાય ને તો એની ઉપર 4 વાર વધુ હાથ ફેરવજો. કારણ કે દીકરાઓનું તો જન્મ નક્કી છે, એનું સ્મશાન નક્કી છે કે જ્યાં જન્મો ત્યાં જ એને અગ્નિદાહ દેવા હે. દીકરીઓના સ્મશાન નક્કી નથી કે જન્મી ક્યાં ને એને અગ્નિદાહ ક્યાં દેવા. પક્ષીને તો પાંખ આવે ને પછી ઉડે, પણ દીકરી છે ને વગર પાંખે ઉડી જાય. માટે દેવાય ને એટલું સુખ દીકરીઓ જ્યારે આંગણે હોય ને માવતરના ઘરે, ત્યારે એને સુખ આપજો. કોઈ મા બાપ દીકરીના જન્મ થવાથી નથી ડરતા, પણ એના લગ્ન પછીના એના નસીબથી મા બાપ ડરતા હોય કે મારી દીકરીને ઠેકાણું કેવું મળશે. એ બાપ સતત ચિંતા કરતો હોય કે મારી દીકરીને ઘર હારું મળી જાય ને એટલે મને શાંતિ. અને અહીંયા બેઠેલા જેટલા પણ દીકરીઓના બાપ છે ને એને એક વિનંતી કરું કે તમારી દીકરીને તમારા ઘરથી એટલી દૂર ન મોકલતા કે છેલ્લા શ્વાસે દીકરી પાણી પાવા ન પહોંચી શકે. કારણ કે બાપના જ્યારે છેલ્લા શ્વાસ હાલતા હોય ને એ બાપ એક જ રટણ કરતો હોય છે, મારી દીકરીને તેડાવી લો, મારી દીકરીને બોલાવો ને મારે એનું મોઢું જોવું છે, મારે એના હાથનું પાણી પીને જવું છે. આ રટણ કરનારું કોઈ પાત્ર હોય ને તો એ બાપ છે. આ દુનિયામાં ભગવાને ઘણા બધા પ્રેમ ઘડ્યા છે. ભાઈ ભાઈનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, પણ આ દુનિયામાં નિર્દોષ પ્રેમ હોય ને તો એ બાપ અને દીકરીનો પ્રેમ છે. 7મા પાતાળે તમને જોજો, એની અંદર તમને ક્યારેય સ્વાર્થ જોવા નહીં મળે. આખા ઘરને લાડ લડાવનાર પાત્ર કોઈ હોય ને તો એ ઘરમાં બાપ છે, પણ એ બાપને લાડ લડાવનારું પાત્ર હોય ને તો એ દીકરી છે. બાપ ગમે એવો થાકી ગયો હોય, ગમે એવો થાયકો પાયકો ઘરે આવે ને, એની 10 વર્ષની દીકરી એક પાણીનો ગ્લાસ એ બાપના હાથમાં આપીને પીવડાવી દે ને એટલે બાપના આખા દિવસનો થાક ઉતારી નાખે. એનો ખાલી હસતો ચહેરો જોઈ લે ને બાપ દીકરીનો, કારણ કે નિર્દોષ પ્રેમ છે. બાપને દીકરી બધું જ ભૂલી જશે. કોઈએ દીકરીને પ્રશ્ન કર્યો કે બેટા તું આ વિદાય ટાણે તું બધાયને મળી લેશો, છેલ્લે કાં બેટા તું તારા બાપને મળવા માટે જાશો? ત્યારે એ દીકરી કે મારા બાપને મળી લઉં ને પછી હું કોઈને મળવા જેવી ન રહું, હું પછી ભાંગી જાઉં, એટલે પછી હું સીધી ગાડીમાં જ બેસી જાઉં છું. બાપને દીકરી બધું ભૂલી જાહે, પણ વિદાય વખતે જે એની દીકરીને બાપ ભેટી ગયો હોય ને, અને દીકરી પોતાના બાપને જે વાલથી ને પ્રેમથી ભેટી ગઈ હોય ને, જે રડતા હોય ને બાપને દીકરી, આ દુનિયામાં સૌથી સુંદરમાં સુંદર દ્રશ્ય હોય ને તો એ દીકરીની વિદાય વખતે જ્યારે બાપ એને ભેટીને માના રૂપમાં જ, પહેલામાં પહેલી શક્તિ હોય તો એ માના રૂપમાં જ. અને માં કેવી? ડોક્ટર એમ કે તમારા સારા દિવસો છે, અત્યારે તમે મગ ખાશો ને તો તમારા ગર્ભમાં રહેલા બાળકને તકલીફ થશે, અને દીકરા હાટુ થઈને છે ને માં છે ને મગ છોડી દે. આ દુનિયામાં આપણે ગમે એટલા સત્કર્મ કરી લઈએ, હોમ કરીએ, યજ્ઞ કરીએ, યજ્ઞશાળાઓ કરીએ, ગમે એટલા આપણે
હોસ્પિટલો બંધાવીએ, અન્નક્ષેત્રો ધર્મશાળાઓ બંધાવીએ, પણ એક જ વખત આપણી માનું આંસુ આ ધરતી ઉપર આપણા દ્વારા પડે એટલે તમામે તમામ પુણ્યનો નાશ થાય અને પાપનો વધારો થઈ જાય. શું કામ? તો કે જે માએ દરિયા જેટલું દૂધ પાયું હોય એનો હિસાબ ક્યારેય દીકરાની પાસે ન માગે કે દીકરા દૂધનો હિસાબ આપી દે. બીજું પાત્ર ઘરમાં કોઈ હોય તો એ બાપ. સીઝનનું પેલું ફળ લઈ આવનારું ઘરમાં પાત્ર હોય ને તો એ આપણો બાપ છે. એક હાંધો ને 13 તૂટે આવી પરિસ્થિતિ ઘરમાં થાય ને ત્યારે એના સંતાનોને, પરિવારને હસતા રાખે અને ખૂણામાં જઈને ઓશિકામાં આંસુના ટીપા પાડી લેતું કોઈ પાત્ર હોય ને તો એ બાપ છે. સંતાનોને ખબર ન પડવા દે કે ઘરની આ સ્થિતિ છે. સંતાનોને સુખી કરવા માટે પોતાની આખી જિંદગી ગરીબ કરી નાખે આ પાત્ર ઘરમાં કોઈ હોય ને તો એ બાપ છે. એ બાપ વિચાર કરે હું ભાંગી જઈશ, હું તૂટી જઈશ તો આ સંતાનોનું શું થશે? એ મૂલે મજૂરીએ જાય એનાય બાવડા દુખતા હોય, પણ એ વિચાર કરે હું ભાંગી જઈશ તો મારી દીકરાઓને ભણાવશે કોણ? હું તૂટી જઈશ તો આને સુખી કોણ કરશે? ભગવાન તો વ્યક્તિને સુખ અને દુઃખ બધું આપે, પણ મા બાપ તો સંતાનોને હંમેશા સુખ જ આપતા હોય છે. એટલે ભગવાન કરતા મા બાપને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે. બીજું પાત્ર ઘરમાં કોઈ હોય ને તો એ પત્ની છે. પત્નીને એનો પતિ એમ પૂછે ને કે તારી શું ઈચ્છા છે? એ પત્નીનો એક જ જવાબ હોય કે ગંગા મૈયા में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे. એ તો જે પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો હોય, નિરાધાર થઈ હોય, એને ખબર હોય કે પોતાનું પાત્ર ગુમાવવાનું દુઃખ કેટલું હોય. ત્રીજી શક્તિ ઘરમાં કોઈ હોય ને તો એ બેન છે. એ વિદાય થાય ને ભાઈ પૂછે ને કે બેન તારી શું ઈચ્છા છે? એટલે એ બેન એમ કે ભાઈ પારકાને પોતા કરવા જાઉં છું, પોતાના કરીશ, દૂધમાં સાકર ભળે એમ ભળી જાય. અને હા ભાઈ, આ મિલકતમાં જેટલો તારો અધિકાર છે ને કાયદાની દ્રષ્ટિએ એટલો મારો અધિકાર છે. પણ આજ તારા ઘરેથી જાઉં ને ઊંધા હાથે માંડવા વધાવું છું. શું કામ? કે તારી આ મિલકતને મારી નજર ન લાગે ને એટલે. પણ હવે એક અપેક્ષા કરીને તારી પાસેથી જાઉં છું. હું જે હાહરવેલમાં જાઉં ને, મારા આંગણે જેથી રૂડા પ્રસંગ આવીને ઉભા રહીએ ને ત્યારે તું ગમે ત્યાંથી સમય કાઢજે. રૂપિયા ન હોય ને તો ક્યાંકથી ઊંચી ઉધારાના લઈ લેજે, પણ મારા જેથી આંગણે પ્રસંગ હોય ને મારું મામેરું ભરીને ભાઈ તું મારું એકવાર ટાણું હાચવી દેજે. એ ટાણાની ભાઈ હું રાહ જોઈને બેઠી હઈશ. અને જેટલા અહીંયા બહેનોના ભાઈ બેઠા ને એને કરબદ્ધ પ્રાર્થના કરું કે બેનના ઘરે જેથી રૂડા અવસર હોય ને ત્યારે ટાણે પહોંચી જાજો. ભલે લાખો રૂપિયાની ગાડી ગોઠવાઈ ગઈ હોય, બેનની નજર ઈ બાજુ ન હોય, એમ જ વિચારે મારો ભાઈ કहीं આવે. અને એ ખાલી ત્રાંબાનો ત્રાહડો લઈને જાહે ને એ બેનને હોનાનો લાગશે કે મારો ભાઈ આવી ગયો ને, હવે મારો પ્રસંગ ઉકેલાઈ ગયો. એ 10 આંગળાના દુખણા લઈ અને ઈશ્વર પાસે સુખની કોઈ પ્રાર્થના કરે. આ પાત્ર ઘરમાં ભગવાને નિર્માણ કર્યું હોય ને તો એ બેન છે. પણ કહેવાય ને કે માનો, પત્નીનો અને બેન આ 3 શક્તિનો પ્રેમ જગતના નાથને ઓછો પડ્યો હશે ને એટલે દુનિયામાં ભગવાને દીકરીનું સર્જન કર્યું. માણસના કરેલા સત્કર્મોની રસીદ એનું નામ છે દીકરી. યાદ રાખજો. ફૂલ જેવી કોમળ હોય છે દીકરી, પણ એક હારેલા બાપની હિંમત હોય છે દીકરી. દીકરી જ્યારે સાસરેથી આવે ને માવતર, એ રૂપિયા લેવા નથી આવતી. એને પૈસા નથી જોતા, અને કદાચ રૂપિયા લઈ જાય ને તો અનેક ગણા આશીર્વાદે આપીને જાતી હોય. અને જ્યાં રૂપિયા કામ ન આવે ને ત્યાં બેનું દીકરીઓના આશીર્વાદ કામ કરી જતા હોય છે. પણ એ રૂપિયા લેવા ન આવે, એ દીકરી જોવા આવે મારા બાપની તબિયત તો સારી છે ને, મારા ભાભી એને સમયસર મોરી ચાતો બનાવે ને, મારા બાપને ડાયાબિટીસ છે, મારા બાપને સમયસર પાણી તો ગરમ કરી દે છે ને, આ ખબર લેવા આવતી હોય છે દીકરી. અને વિદાય થતી હોય ને એની મા એમ કહેતી હોય બેટા બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. આ તો સમાજની મજબૂરી નડે છે બાપને
નહીતર કોઈ બાપ એની દીકરીને ક્યારે પારકાના હાથમાં સોંપે નહીં, પણ એક સમાજની મજબૂરી હોય છે. કોઈની મળેલી વસ્તુ કોકની વસ્તુ હોય અને એ વ્યક્તિને આપણે પાછી દેવી હોય ને તોય આપણો જીવ ન હાલે. એક બાપ પોતાની દીકરીને 25 વર્ષ સુધી મોટી કરે, લાડકોટ કરે, પ્રેમ કરે અને એને બીજાના હાથમાં સોંપતા વિચારો એ બાપનું કેટલું હૃદય ધ્રુજતું હશે. પણ એક મજબૂરી હોય છે બાપને. હો બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ભરશે, હાથ હવે નહીં ભરશે. હો રમતી તી તું જે ઘરમાં એ ભીતે ભીતો રડશે, ભીતે ભીતો રડશે. બેના રે વિદાયની આવશમી વેળા રોકી ના રોકાય. દીકરી તો પારકી આપણ કેવા, દીકરી તો પારકી આપણ કેવા. ઓ દીકરીને ગાય દોરે ક્યાં જાય, પાણી જેવું પાણી ઓ સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી. કોઈ શક્યું ના જાણે. બેના રે રામ કરે સુખ તારો કોઈ દી નજર્યું ના નજરાય. દીકરી તો પારકી આપણ કેવા, દીકરી તો પારકી આપણ કેવા, દીકરી તો સતી મનમાં વિચાર કરે કે પિતા અને પતિનું સમાધાન કરાવવું, એક માધ્યમ બનવું. નંદી ઉપર આરૂઢ બની સતી ભવાની પિતાને ત્યાં આવે છે. પિતાજી મુખ ફેરવી ગયા છે, દીકરીથી સહન ન થયું, પણ કોઈ ન મળ્યું, કોઈ આવકારો ન આપ્યો. પણ સાદર મિલેહી મિલી એક માતા ભગિની મિલી બહુત મુસ્કાતા. પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ અસ કહી યોગ અગ્નિ તનુ જારા, ભયો સકલ મખ હાહાકારા. ચારે બાજુ હાહાકાર થવા માંડ્યો. ઓહો, આ પ્રલય કાળ આવી જશે, શું થશે? દેવર્ષિ નારદ કૈલાસ પર્વત ઉપર જન કહે છે, પ્રભુ નાથ, આજ તમારું અપમાન સહન ન કરવાથી તમારા અર્ધાંગિનીએ પોતાના દેહનો ત્યાગ પિતાને ત્યાં કર્યો છે. આટલા શબ્દ સાંભળ્યા ભોળાનાથને એકદમ ક્રોધ આવ્યો. જટાને ખોલી જંગલ બનાવી, જટાને શિલા ઉપર પછાડી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો. કીધું જાઓ તમે યજ્ઞના દક્ષનો યજ્ઞ છે એનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર પોતાના ગણોને લઈને આવે. ચારે બાજુ યજ્ઞ મંડપ તોડી નાખ્યા, પૂજાના પદાર્થો છિન્ન ભિન્ન કર્યા. યજ્ઞ ભૂમિ સ્મશાન ભૂમિ બની છે. નંદીના શ્રાપને સત્ય કરવા માટે થઈ દક્ષનું મસ્તક ધડથી હસ્તક અલગ કરી અગ્નએ સ્વાહા કરીને આહુતિ આપી દીધી છે. ચારે બાજુ હાહાકાર થવા માંડ્યો. પ્રલય કાળ બધા ડરવા માંડ્યા છે. અનેક ઋષિ મુનિઓ સાધુ સંતોને શ્રાપ આપ્યા છે કે શિવનું અપમાન કરનાર તો દોષી છે, એની નિંદા સાંભળનાર પણ દોષી બને છે. બધાને શ્રાપ આપે છે. આ બાજુ દેવતાઓ બધા જ બ્રહ્મા પાસે જાય, કહે છે ક્ષમા કરો, આ પ્રલય કાળ જેવી સ્થિતિ છે, આને શાંત કરો. કીધું અપરાધ ભોળાનાથનો કર્યો ને ક્ષમા અમારી માગો છો? જેનો અપરાધ કર્યો એની ક્ષમા માગવા જાઓ. બધા દેવતાઓ નારાયણ અને બ્રહ્માજીને લઈ કૈલાસ પર્વત ઉપર આવે છે. ભોળાનાથના શરણે વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, પ્રભુ આપ પધારો, યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો. ત્વમ ક્રતુસ ત્વમ હવિસ ત્વમ હુતાશ સ્વયં ત્વમ હિ મંત્ર સમિત દર્ભ પાત્રાણી ચ ત્વમ સદસ્યર્થ બીજો દંપતિ દેવતા
અગ્નિહોત્રમ સ્વધા સોમ આજ્યમ પશુ. હે નાથ, યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો, યજ્ઞની રક્ષા કરનાર આપ છો, યજ્ઞની આહુતિ સ્વીકારનાર હે પ્રભુ આપ છો. માટે આપ યજ્ઞની અંદર પધારો અને નિર્વિઘ્નતાથી અમારા યજ્ઞને પૂર્ણ કરો. ભોળાનાથ સ્તુતિથી પ્રસન્ન થઈ આવે છે. યજ્ઞ મંડપની અંદર આવ્યા. નંદીના શ્રાપને સત્ય કરવા માટે દક્ષના ધડ સાથે બકરાનું મોઢું લગાડે છે. દક્ષને ખબર પડી, હું જેને સામાન્ય મારા જમાઈ માનું એ તો સર્વેશ્વર છે, નિષ્કલંક આશુતોષ મહાદેવ, જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ બકરાનું મોઢું છે એટલે હોઠ ફફડાવીને સ્તુતિ કરે છે. આજે પણ શિવ ભક્તો શિવાલયમાં જાય, હોઠ ફફડાવે, ગાલ ફફડાવે, કોઈ તાલી પાડે. ભાવ એવો છે કે દક્ષ પ્રજાપતિ જેમ તમારો અપરાધ કર્યો એમ અમારા દ્વારા કોઈ અપરાધ થયો હોય તો અમને ક્ષમા કરજો. સુંદર મજાની દક્ષ દ્વારા સ્તુતિ કરવામાં આવે છે. જબ ભી જન્મ મિલેગા સેવા કરેંગે તેરી, जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी. जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी, जब भी जन्म मिलेगा सेवा करेंगे तेरी. करते हैं तुमसे वादा शरण रहेंगे तेरी, करते हैं तुमसे वादा शरण रहेंगे तेरी. बिना तुम्हारे भोले बाबा दुनिया है शैतानी, भोले तेरे नाम से उजाला हमारा, उजाला हमारा. भोले तेरे नाम से गुजारा हमारा, उजाला हमारा. करेंगे सेवा हर जीवन में तेरो नाम पुकारी. भोले तेरे नाम से उजाला हमारा, उजाला हमारा. ओ शिव जी तेरे नाम से उजाला हमारा. दुनिया बनाने वाले ये सब तेरी माया, दुनिया बनाने वाले ये सब तेरी माया. सूरज चांद सितारे सब कुछ तूने बनाया, सूरज चांद सितारे सब कुछ तूने बनाया. दास सदा में तुम्हारा भोले, हर लो संकट सारे. भोले तेरे नाम से उजाला हमारा, उजाला हमारा. ओ शिव जी तेरे नाम से उजाला हमारा, उजाला हमारा. हरे रामा राम रामा हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे. हरे कृष्णा कृष्णा हरे हरे. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता. कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा हरे हरे. हरे 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 हरे. श्री भागवत भगवान मते हर हर महादेव. જે કોઈ સગા સંબંધી શ્રોતાઓ કથામાં આવ્યા છે, પરિવારની નમ્ર વિનંતી છે તેઓ મહાપ્રસાદી લઈને જ જશે અહીંયાથી. જય શ્રી કૃષ્ણ. हरे राम हरे राम.
की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री स्वामी नारायण भगवान की जय। श्री पितृनारायण देव की जय। सुरापुरा देव की जय। गौ मात की जय। भारत माता की जय। दत्त गिरनारी महाराज की जय। सत्य सनातन धर्म की जय। बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना। बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। श्री राधे। प्रीति हमें देना। मीरा जैसी प्रीति हमें देना। मीरा जैसी प्रीति हमें देना। मीरा जैसी प्रीति हमें देना। सबरी जैसी भक्ति हमें देना। सबरी जैसी भक्ति हमें देना। मीरा के श्याम को बार बार वंदना। सबरी के राम को हजार बार वंदना। मीरा के श्याम को बार बार वंदना। सबरी के राम को हजार बार वंदना। बार बार वंदना हजार बार वंदना। बार बार वंदना हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। उद्धव जैसा ज्ञान हमें देना। उद्धव जैसा
जैसा काम हमें देना, केवट जैसा काम हमें देना। उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को 1000 बार वंदना। उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को 1000 बार वंदना। बार बार वंदना, 1000 बार वंदना। बार बार वंदना, 1000 बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना। श्री राधे। दोनों हाथ की सेवा करते हुए भाव से जय हो। हरि ओम, हरि ओम, हरि ओम। सर्वशक्तिमान वाणी स्वरूप वांग्मय स्वरूप शब्दमय देह एवा ग्रंथराज श्रीमद् भागवत जी ने प्रणाम। नंद नंदन यशोदा नंदन लाडली लाल अकारण करुणा वरुणालय पीतांबर धारी भगवान बालमुकुंद स्वरूप ने प्रणाम। અગિરી ગિરનારની કંદરામાં આ પાવન સ્થળીની અંદર ઉપસ્થિત તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ। બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ ગૌલોકવાસી શ્રી વજુબાપા, ગૌલોકવાસી શ્રી લાભુબેન, ગૌલોકવાસી શ્રી મગનભાઈ, ગૌલોકવાસી શ્રી વિજયાબેન, ગૌલોકવાસી શ્રી જિગ્નેશભાઈ, તેમજ समस्त पोषिया परिवार पितृ स्मरणार्थे मोक्षार्थे आ पावन अवसरना निमित्त मात्र मनोरथी यजमान परिवार श्री विशाल भाई मगन भाई पोषिया, अखंड सौभाग्यवती श्री चेतनाबेन, सुपुत्र श्री रियांश कुमार विशाल भाई, तेमज श्री गंगा स्वरूप पूजाबेन जिग्नेश भाई, तेमज सुपुत्र श्री पार्थ कुमार जिग्नेश भाई, तेमज समस्त पोषिया परिवार आटला व्यस्त जीवन में પોતાનું કિંમતી સમય કાઢી ભગવાનની પ્રીતિ ઉજાગર કરવા માટે ઉપસ્થિત આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન। સૌને જય શ્રી કૃષ્ણ, હરિ ઓમ, જય દ્વારકાધીશ। સવારના કથા સત્રની અંદર શિવચરિત્ર સતીચરિત્રના આપણે સંક્ષિપ્ત દર્શન કર્યા। દક્ષ પ્રજાપતિ બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે છે। યજ્ઞ કરવાનો હેતુ એ હતો કે એમને એના જમાઈ અને દીકરીનું અપમાન કરવાનું હતું। સત્કર્મ કરીએ એ સારી બાબત છે, પણ એ સત્કર્મ જો કોઈને નીચા બતાવવા માટે કરીએ તો એવા સત્કર્મ ક્યારેય સફળ નથી થતા। કોઈનું નીચું દેખાડવા માટે હું તમે જો સારા કામ કરશું, દક્ષ પ્રજાપતિને અભિમાન હતું। સારા કામ કરીએ એ સારી બાબત છે, પણ જો એનું અભિમાન જાગે ને તો સમજવાનું પતન થશે। કપડું ધોવા માટે સાબુનો ઉપયોગ કરીએ
સાબુ એટલા માટે ઉપયોગ કરીએ કે કપડાનો બધો મેલ જતો રહે. તો સાબુથી મેલ તો જતો રહીએ, પણ પાછી શરત એ છે કે સાબુ પાછો કપડામાં રહી ન જવો જોઈએ, એ પણ નીકળી જવો જોઈએ. એમ સત્કર્મ કરીએ પણ જો અહંકાર રૂપી સાબુ એમાં રહી જશે તો એ સત્કર્મનું ક્યારેય ફળ નહીં મળે. દક્ષ પ્રજાપતિને અભિમાન આવે છે અને અભિમાનના કારણે આખી ઘટના બને છે. આ બાજુ શિવજી મહારાજ એ યજ્ઞની અંદર પધાર્યા છે, નિર્વિઘ્નતાથી યજ્ઞના બીડાઓ માણે છે. દક્ષ પ્રજાપતિ સુંદર મજાની સ્તુતિ કરે છે. આગળની કથામાં અર્થ પ્રકરણ બતાવ્યું છે. અર્થ પ્રકરણની અંદર ધ્રુવજીના ચરિત્રની કથા કીધી છે. ભાગવતકાર કહે છે સનત કુમારો, નારદ, યતિ આદિ બધા જ બ્રહ્માજીના પુત્રો એ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર ન કર્યો, બ્રહ્મચારી બને છે. આ બાજુ બ્રહ્માજીના પીઠમાંથી અધર્મનું પ્રાગટ્ય થાય છે. મૃષા નામની કન્યાને વરે છે. મૃષા નામની કન્યા અને અધર્મનો વિવાહ થયો, એના દ્વારા દંભનો જન્મ થાય છે. ભાગવતકાર કહે છે આ અધર્મ અને દંભ એટલે શું? કહે છે ધર્મ માર્ગમાં ઘૂસી ગયેલી આસુરી વૃત્તિ, એનું નામ દંભ છે. હું સારો ન હોય પણ સારી વાતો કરીને સારો દેખાડવાનો પ્રયત્ન કરું તો હું દંભી છું. હું વૈષ્ણવ ન હોય પણ વૈષ્ણવ દેખાડવાનો પ્રયત્ન કરું તો હું દંભી છું. આપણે જેવા નથી એવા બાર દેખાડવાનો પ્રયત્ન કરે એ વ્યક્તિ દંભી છે. ભગવાનને દંભ નથી ગમતો, ભગવાનને ભક્તિના માર્ગ ઉપર કપટ નથી ગમતું. આ બાજુ કહે છે વિદુરજી પ્રશ્ન કરે છે મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન સાંભળ્યું, હવે મનુ મહારાજના 2 પુત્રોના વંશની કથા સંભળાવો. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિની કથા સાંભળી. હવે મનુ મહારાજના 2 દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બંને દીકરાઓની કથા સંભળાવો. ભાગવતકાર વર્ણન કરતા કહે છે મનુ મહારાજના 5 સંતાનમાં 2 દીકરા છે. એકનું નામ પ્રિયવ્રત છે, બીજા દીકરાનું નામ ઉત્તાનપાદ છે. પ્રિયવ્રતોન્તાનપાદો શતરૂપાપતે સુતો વાસુદેવસ્ય કલયામ રક્ષાયામ જગત સ્થિતો. કહે છે સૌ પ્રથમ એમાં ઉત્તાનપાદ રાજાની કથા બતાવે છે. આ ઉત્તાનપાદ રાજાને 2 રાણી છે, એકનું નામ છે સુરુચિ અને બીજી રાણીનું નામ છે સુનીતિ. ઉત્તાનપાદ રાજાને સુરુચિ બહુ વાલી લાગે છે, સુનીતિ અણમાનીતી લાગે છે. સુરુચિને ઉત્તાનપાદ રાજા રાજમહેલમાં રાખે છે, સુનીતિ એ રાજમહેલની બાજુમાં ઝૂંપડું વાળીને રહે છે. એનો તિરસ્કાર કર્યો છે. સુરુચિ એટલે ઇન્દ્રિયોનું સુખ. આ દરેક કથા છે ને આપણા શરીરની કથા છે. ઉત્તાનપાદ રાજા એટલે આ જીવાત્મા. ઉત્તાનપાદનો અર્થ એ થાય કે જેના પગ ઉપર હોય માથું નીચે હોય, આવા જીવને ઉત્તાનપાદ કહેવાય. દરેક જીવની ગર્ભની અંદર માતાના ગર્ભમાં આ જ સ્થિતિ હોય, માથું નીચે હોય, પગ ઉપર હોય. દરેક જીવને 2 રાણી હોય છે, સુરુચિ અને સુનીતિ. આ ઉત્તાનપાદ રાજાને સુરુચિ વાલી લાગે છે, સુનીતિ અણમાનીતી લાગે છે. સુરુચિ એટલે ઇન્દ્રિયોનું સુખ. દરેક જીવાત્માને ઇન્દ્રિયોનું સુખ બહુ વાલું લાગે છે. ન જોવાનું જોવાની વૃત્તિ, ન ખાવાનું ખાવાની વૃત્તિ, ન પહેરવાના કપડાં પહેરવાની વૃત્તિ આ વાલી લાગે છે દરેક જીવને. સુનીતિ એટલે નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, પ્રભુ ભક્તિનો માર્ગ આ બહુ ઓછા લોકોને વાલો લાગે છે. ઉત્તાનપાદ એ સુરુચિના કહેવાથી સુનીતિનો ત્યાગ કરે છે. સુનીતિના દીકરાનું નામ છે ધ્રુવ, જે અવિચલ છે, જે સ્થિર છે. નીતિનું સુખ ભલે મોડું મળે પણ એ સ્થિર રહે છે. જ્યારે સુરુચિનો દીકરો છે ઉત્તમ. સુરુચિ એટલે ઇન્દ્રિયોનું સુખ. ઇન્દ્રિય સુખ ભલે મને તમને ગમે એટલું ઉત્તમ લાગે પણ પરિણામે ઝેરરૂપ સાબિત થાય છે. ડાયાબિટીસ હોય, માણસને મિષ્ટાન લેવાની ઈચ્છા થાય પણ ખરા અર્થની અંદર એના માટે ઝેર સમાન છે. એમ ઇન્દ્રિયોનું સુખ એ પરિણામે ઝેરરૂપ સાબિત થાય છે. આ બાજુ સુનીતિને ત્યાગ કરી સુરુચિને અપનાવે છે. ઘટના એવી બને છે, એક વખત સુનીતિનો બાળક ધ્રુવ એ રમત રમતા રમતા બાળકો ભેગો રમત રમે, એમાં કોઈ બાળકે એને મેણું મારે છે. કીધું આ ધ્રુવને તો એના પિતાએ કાઢી મૂક્યો છે, રાજા હોવા છતાં એને સાચવતા નથી, એના માતાને પણ તરછોડીને કાઢી મૂક્યા છે.
કડવા વેણથી રૂંધાયેલો બાળક ધ્રુવ દોડતો દોડતો મા પાસે આવી રડવા લાગ્યો છે. મા વિચાર કરે, અરે મારા બાળકને શું થયું છે, કેમ રડે છે? સુનીતિની દાસી આવીને કહે છે, એની ઓરમાન માતાએ એનો તિરસ્કાર કર્યો છે, એને કડવા વેણ સંભળાવ્યા છે. માનું હૃદય ભરાઈ ગયું. મનમાં વિચાર કરે, મેં ક્યારેય સુરુચિનું કાંઈ બગાડ્યું નથી, ક્યારેય એની સામે બોલી નથી, હું એને ક્યારેય નડું નહીં, અને તેમ છતાં મારા દીકરાને આવા તિરસ્કાર ભર્યા વચનો કહે છે. પણ વળી મનમાં સુનીતિ વિચાર કરે કે જો આવેશમાં, ક્રોધમાં ને ક્રોધમાં આવી અને સુરુચિ પ્રત્યે જો હું કાંઈ બોલીશ તો આ બાળકની અંદર એની ઓરમાન મા પ્રત્યે વેરનું બીજારોપણ થશે, વેર બંધાશે. આ બાજુ ઘટના એવી બને છે કે બાળક પૂછે છે કે માં, મારે પિતાની ગોદમાં બેસવું છે, મારા પિતાજી ક્યાં છે? અરે બેટા, સુનીતિ મનમાં વિચારે, દીકરો સમજણો થયો, કેમ એને સમજાવું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે? જો પિતાનું કઈ ખરાબ બોલીશ તો બાપ દીકરા વચ્ચે વેર બંધાશે. ઘટના એવી બને છે, ધ્રુવ દોડતો દોડતો સીધો જ રાજમહેલમાં જાય છે. સુનીતિ રોકવાનો પ્રયત્ન કરે, બેટા ત્યાં ન જવાય, પિતાજી રાજકાજનો હિસાબ કરતા હોય. પણ ત્યાંથી દોડી સીધો રાજમહેલે જાય. જ્યાં પિતાની ગોદમાં બેસવા જાય, સુરુચિ રોકે છે. કીધું, તું હમણાં પિતાજીની ગોદમાં ન બેસી શકે. અરે મારો ભાઈ ઉત્તમ તો બેઠો છે પિતાની ગોદમાં, હું બેસું એમાં શું થયું? કીધું, ના, તારે જો પિતાની ગોદમાં બેસવું હોય, તારે તારા પિતાનો પ્રેમ મેળવવો હોય ને તો મારા ઉદરથી તારે જન્મ લેવો પડે, પછી તને પિતાની ગોદ મળે. તું ભગવાનને મેળવ, ભગવાનને પ્રસન્ન કર, ભગવાન તને વરદાન આપે અને એ વરદાનમાં તું પિતાની ગોદ નહીં, પેલા મારા ઉદરથી જન્મ માગી લેજે. મારા ઉદરથી જન્મ થાય પછી તને પિતાની ગોદ મળે. આજ સુરુચિ રાણીએ ઈશ્વરની સત્તાને પડકાર કર્યો છે. આ બાજુ ઈશ્વરની સત્તાને પડકાર કર્યો. સુરુચિ ના વેણથી, કડવા વેણથી રૂંધાયેલો બાળક ધ્રુવ દોડતો દોડતો સુનીતિ પાસે આવીને કહે છે, માં, આ પિતાજી રાજમહેલમાં છે, શું મારા પિતા નથી? એ ઉત્તમના એકના જ પિતા છે. ઉત્તાનપાદ રાજાએ બાળકનું હૃદય દુભાણું એ તરફ ધ્યાન ન દીધું. એને ખબર હતી કે જો ધ્રુવને ખોડામાં બેસાડીશ ને તો આ સુરુચિ, ઉત્તમની માતા સુરુચિ નારાજ થઈ જશે, એટલે કે ઇન્દ્રિય સુખ મારાથી દૂર થઈ જશે. પણ સામે નાના બાળકનું હૃદય દુભાણું એ તરફ એને ધ્યાન ન દીધું. બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. આ કથા મને તમને સમજાવે, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આડોશ પાડોશમાં આપણો વ્યવહાર એવો ન હોવો જોઈએ કે જે વ્યવહાર કરવાથી કોઈનું હૃદય દુભાય, કોઈનું દિલ દુભાય. કારણ કે વિશ્વાસ, વચન, સંબંધ, દોસ્તી, મિત્રતા, હૃદય આ એક વખત તૂટે ને પછી સંધાવા બહુ અઘરા છે. અને એની વેદના, એની પીડા જેના તૂટ્યા હોય ને એને થતી હોય છે. માટે કોઈનું હૃદય દુભે ને, હૃદય દુભાય, કોઈના મોઢામાંથી, હૃદયમાંથી કદુવા નીકળે એવો વ્યવહાર ન કરવો. કર્મનું સત્ય જીવનમાં હોવું જોઈએ. આપણું કર્મ એવું ન હોવું જોઈએ કે જે કર્મ કર્યા પછી કોઈને તકલીફ થાય, અથવા તો આપણું કર્મ એવું ન હોવું જોઈએ કે જે કર્મ કર્યા પછી આપણે પોતે અંદરથી દુભાતા હોઈએ. માટે કર્મ કરવામાં ધ્યાન રાખવું, કારણ કે આંખ બંધ નહીં થાય ને એ પેલા કર્મનું પરિણામ આપણે ભોગવવું પડશે. માટે આપણે આખા વિશ્વને, આખા જગતને પ્રેમ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈને દુખી ન કરવાય તો આપણા હાથની વાત છે ને. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કર્યું 100 વાર, લઈએ ન એક દોકડો તો દીધું 1000 વાર. પીપા ભગત થઈ ગયા. એણે કીધું કે જો કોઈના ખોટા હરામના પૈસા ન લઈએ તો એ આ કલયુગ